હું પ્રગતિ ડાભી, સ્ટુડન્ટ્સ ઓફ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ઓફ નંદકુંવરબા મહિલા કોલેજ. આજ દિવસના રોજ અમારી કોલેજ એટલે કે નંદકુંવરબા મહિલા કોલેજ અને જેકે સરવૈયા કોલેજ દ્વારા એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સની થીમ છે રિસર્ચ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ ફોર નેશનલ ડેવલપમેન્ટ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા આર્ટ્સ કોલેજ તેમજ જેકે સરવૈયા કોલેજ દેવરાજનગર ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ હતી રિસર્ચ, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ફોર નેશનલ ડેવલપમેન્ટ. જેમાં અત્રે અલગ અલગ વક્તાઓની ઉપસ્થિતિ રહી હતી. જેમાં આપણે શરૂઆત કરીએ તો આપણા ઉદ્ઘાટન સેશનના વક્તા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ભરતભાઈ રામાનુજ સાહેબ તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રાધ્યાપક ડૉક્ટર શૈલેષભાઈ ઝાલા સાહેબ તેમજ આપણી જ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર દિલીપભાઈ બારડ સાહેબ તેમજ આપણી યુનિવર્સિટીના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિભાગના અધ્યક્ષ અને ડીન પ્રોફેસર ડૉક્ટર વેદાંતભાઈ ટંડિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેઓએ અલગ અલગ વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને આ સેમિનારની હું વાત કરું તો 260 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ અહીં કોન્ફરન્સમાં ભાગ લીધેલ હતો. આ સમગ્ર આયોજન બદલ હું અમારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ભરતસિંહજી ગોહિલ સાહેબ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર માનનીય શ્રી ડૉક્ટર રવિન્દ્રસિંહજી સરવૈયા સાહેબનો આ તકે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.